हे गाइस, हेलो एंड वेलकम टू अवर यूट्यूब चैनल रौनक पुरानी कोचिंग। तो आज आईयूपीएससी नोमेनक्लेचરમાં ટોપિક જોઈશું, ક્રિયાશીલ સમૂહ જોઈશું, ફંક્શનલ ગ્રુપ જોઈશું જેનું નામ છે કાર્બોક્સિલિક એસિડ। તો ફૂલ ડિટેલમાં જોઈશું, લોટ ઓફ એક્ઝામ્પલ આપણે આ લેક્ચરમાં કવર કરીશું। તો ફટાફટ ધ્યાન આપો કાર્બોક્સિલિક એસિડ વિશે। તો કાર્બોક્સિલિક જે રહ્યું ફંક્શનલ ગ્રુપ, એના માટે કહેવાય છે કે એ ફંક્શનલ ગ્રુપનો રાજા છે। બરાબર, કેમ કહેવાય છે? તો જ્યારે આપણે પોલીફંક્શનલ ગ્રુપવાળા આઈયુપીએસસી નોમેનક્લેચર જોઈશું, એટલે કે એવા કમ્પાઉન્ડ જેની અંદર ઘણા બધા ફંક્શનલ ગ્રુપ હોય, કાર્બોક્સિલિક એસિડ હોય, આલ્ડીહાઇડ હોય, આલ્કોહોલ હોય, કીટોન હોય, બરાબર। તો એ બધાનો રાજા કોણ કહેવાશે? કાર્બોક્સિલિક એસિડ। તો એની ચર્ચા આપણે પછીથી કરીશું। તો ધ્યાન આપો, કાર્બોક્સિલિક એસિડને કઈ રીતે દર્શાવાય છે? COOH વડે। એનો મતલબ થાય કાર્બોક્સિલિક એસિડ। અને એમાં પ્રત્યય કયો લાગે છે? તો પ્રત્યય લાગે છે એમાં ઓઇક એસિડ। એટલે કે જો એક કાર્બન હોય તો એને શું કહેવાય? મિથેન, તો મિથેનોઇક એસિડ। પ્રોપેન તો પ્રોપેનોઇક એસિડ। પેન્ટેન તો પેન્ટેનોઇક એસિડ। સાયક્લોહેક્ઝેન હોય તો શું થાય? સાયક્લોહેક્ઝેનોઇક એસિડ। પણ એવું ના થાય, કેમ? તો એ આપણે આગળ જોઈશું। પેન પડી ગઈ તો જોઈએ લેક્ચર કેવું રહે। હોપફુલી સારું જ રહેશે। પેન જ્યારે જ્યારે પડે ત્યારે લેક્ચર બહુ મસ્ત થતું હોય। તો ચલો જોઈએ કાર્બોક્સિલિક એસિડની અંદર પહેલું એક્ઝામ્પલ જે છે એક કાર્બનવાળું એસિડ। ઓકે, તો એક કાર્બનવાળો એસિડ છે તો એમાં પહેલાં તો COOH તો આવે જ, ફંક્શનલ ગ્રુપ છે એટલે COOH તો આવી જ ગયો, વેરી ગુડ। ઓકે, આના આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, ધ્યાન આપજો, બરાબર। જે સ્ટુડન્ટના ના ખ્યાલ હોય, COOH એકચ્યુઅલમાં કઈ રીતે હોય છે? ડેશ C ડબલ બોન્ડ O અને પછી આવશે OH। ઓકે, હવે આ કેસમાં જુઓ, દરેક કાર્બનના 4 બંધ થઈ ગયા, 1 2 3 4। ઓકે, ઓક્સિજનના 2 બંધ થઈ ગયા, 1 અને હાઇડ્રોજનવાળો 1। આ ઓક્સિજનના પણ 2 બંધ થઈ ગયા। તો એકચ્યુઅલમાં COOH આ રીતે હોય છે, બરાબર। જ્યારે પણ આવું લખ્યું હોય તમને આ દેખાવું જોઈએ। ઓકે, ચલો, તો COOH છે, એક કાર્બનવાળો એસિડ બનાવો છે મિથેનોઇક એસિડ। તો અહીંયા આપણે લખીશું CH3, થઈ ગયો મિથેનોઇક એસિડ। પણ આ વસ્તુ રોંગ છે। કેમ રોંગ છે? તો COOHનો જે કાર્બન છે એ આપણે ગણવાનો છે। જે રીતે આપણે આલ્ડીહાઇડમાં કહેતા હતા, ફોર્માલ્ડીહાઇડ કોને કહેવાય? તો HCHO, એને શું કહેવાય? ફોર્માલ્ડીહાઇડ કહેવાય। ઓકે, મિથેનાલ કહેવાય। તો એ જ રીતે જ્યારે આપણે મિથેનોઇક એસિડ બનાવવો હશે તો એનું સૂત્ર થશે આ રીતેનું, HCOOH। ઓકે, એક કાર્બનવાળો એસિડ। ઓકે, તો આને શું કહેવાય? મિથેનોઇક એસિડ। જે એકચ્યુઅલમાં કેવું હોય છે? HC ડબલ બોન્ડ OOH। દરેક વખતે આપણે નહીં લખીએ, બરાબર, ધીરે ધીરે ખ્યાલ આવી જશે। 2 કાર્બનવાળો હશે એને શું કહેવાય? ઇથેનોઇક એસિડ। તો COOH તો કાર્બોક્સિલિક એસિડનું ફંક્શનલ ગ્રુપ આવી ગયું। ઓકે, 2 કાર્બન છે, એક કાર્બન આ ગણવાનો જ છે આપણે। તો હવે ખાલી એક જ કાર્બન મૂકવાનો, તો CH3COOH કોણ થઈ ગયો? ઇથેનોઇક એસિડ થઈ ગયો, 2 કાર્બનવાળો। ખાસ ધ્યાન આપજો, સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે, ક્યાં? COOH વાળા કાર્બનને ગણતા નથી, આપણે ગણવાનો છે। 3 કાર્બનવાળો આવશે તો નામ શું થશે? CH3 CH2 COOH। હવે ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે આવ્યો? તો નામ શું થશે? પ્રોપેનોઇક એસિડ। એ રીતે તમારે જાતે બનાવી દેવાનું છે। બ્યુટેનોઇક એસિડ, ધેન પેન્ટેનોઇક એસિડ। જાતે બનાવી દો પોઝ કરીને, બ્યુટેનોઇક એસિડ એન્ડ પેન્ટેનોઇક એસિડ। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે આપણે, જે છે CH3 CH ડબલ બોન્ડ CH CH COOH। ઓકે, 4 બંધ, અહીંયા પણ 4 બંધ। જો 4 બંધ ના દેખાતા હોય, બરાબર, કોઈ જગ્યાએ મિસ્ટેક થઈ ગઈ હોય ગણવાની, તો એડજસ્ટ કરી લેવું। તો જો આનું નામ શું થશે? તો આનું નામ થશે COOH જે છે, બરાબર, ત્યાંથી જ આપણે નંબર આપવો પડે। COOH વાળું જે ગ્રુપ છે ત્યાંથી નંબર આપવો પડે। એના માટે શું છે? તો જે આ ગ્રુપ છે એને શું કહેવાય? ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ કહેવાય। નોટ્સમાં એડ કરો વસ્તુ, બુકમાં નહીં જોવા મળે। શું કહેવાય? ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ કહેવાય।
ટર્મિનલનો મતલબ શું થાય? ટર્મિનલનો મતલબ શું થાય? છેડો. ફંક્શનલ ગ્રુપ એટલે શું? ક્રિયાશીલ સમૂહ. નોટ કરો. ઓકે, ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ કયા છે? તો જે છેડામાં આવતા હોય અને જેની સાથે શું હોય? કાર્બન હોય. લખો, જેમાં જે ફંક્શનલ ગ્રુપ છેડા પર આવતા હોય અને એમાં શું હોય? કાર્બન હોય, એના ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ કહીશું. કયા કયા હોય છે? CHO, COOH, એસ્ટર પણ એમાં આવી જાય છે, એસિડ હેલાઇડ COCl, એસિડ અમાઇડ CONH2, બીજા જે આવશે આપણે નેક્સ્ટ એડ કરાવીશું. ઓકે, તો આટલા તો છે જ. જોઈ લો, કહીશું આપણે ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છેડાના ક્રિયાશીલ સમૂહો જે છેડામાં આવતા હોય પ્લસ કાર્બન ધરાવતા હોય. કેમ કાર્બન ધરાવતા એવું લખ્યું? તો ભાઈ ક્લોરીન પણ છેડામાં આવી શકે છે ને, પણ એમાં કાર્બન ના હોય તો એ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપમાં આવશે નહીં. નોટમાં એડ કરો, ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે નંબર ક્યાંથી આપીશું? ક્રિયાશીલ સમૂહથી આપીશું. આ ક્રિયાશીલ સમૂહ છે? ના, આ તો ડબલ બોન્ડ છે. તો ક્રિયાશીલ સમૂહની પહેલી પ્રાથમિકતા તો 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર એન્ડ 5 નંબર હિયર. ઓકે, તો નામ શું થશે? કેટલા કાર્બન છે? 4 કાર્બનવાળો એસિડ. ના, કેટલા કાર્બનવાળો એસિડ છે? 5 કાર્બનવાળો એસિડ છે. આ કાર્બનને ગણવાનો છે. તો 5 કાર્બનવાળો એસિડ 1 2 3 4 5 પેન્ટેન. ઓકે, તો નામ શું થશે? પેન્ટ. ઓકે, ઇન પણ છે એમાં, એટલે કે આલ્કીન છે. શું છે? ડબલ બોન્ડ એટલે આલ્કીન છે. કયા નંબર પર છે? 1 2 3 નંબર પર છે. ઓકે, તો પેન્ટ 3 ઇન. ઓકે, પેન્ટ 3 ઇન. અને આ શું છે? એસિડ છે. તો પેન્ટ તો આગળ આવી ગયું. શું વધ્યું? ખાલી ઓઇક એસિડ. નંબર કયો છે એનો? 1 નંબર. તો પેન્ટ 3 ઇન 1 ઓઇક એસિડ. 1 લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. તો નામ શું થશે એનું? પેન્ટ 3 ઇન 1 ઓઇક એસિડ. ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ આપણે જોઈશું થોડુંક અલગ લેવલ. ઓકે, આ ખાસ નોટ ડાઉન કરજો. ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ. ઓકે, કામમાં આવશે આગળ. તો જુઓ હવે શું થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ રીતેનું હોય. ચલો, આનું નામ શું થશે? સાયક્લોહેક્ઝેન છે, CH2 છે, COOH છે. ઓકે, તો નામકરણ માટે શું ઇમ્પોર્ટન્ટ છે? ફંક્શનલ ગ્રુપ જે હોય એ મુખ્ય ચેન ગણાય, બાકીનો શું થઈ જાય? સબસ્ટિટ્યૂટ થઈ જાય. ઓકે, અથવા ફંક્શનલ ગ્રુપ ના હોય તો જેની જોડે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય એ શું થઈ જાય? મેઇન ચેન થઈ જાય, બાકીનો સબસ્ટિટ્યૂટ થઈ જાય. જેને પણ આમાં ખ્યાલ ના આવતો હોય એ આગળના વિડીયોઝ જોઈને જ આ વિડીયો જોજો, નહીં તો ટપ્પી પડશે નહીં. બરાબર, બાઉન્સ જશે. તો એની લિંક આપણે કમેન્ટમાં ફર્સ્ટ કમેન્ટમાં પિન કરી દીધેલી હશે, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 વિડીયોઝ જુઓ. બરાબર, એવું ના વિચારતા કે IUPACના આટલા બધા લેક્ચર હોતા હશે. હોય. ઓકે, ક્યાં હોય? કોટામાં હોય. બરાબર, જો તમારે ત્યાં ટક્કર લેવી હશે તેના સ્ટુડન્ટ સાથે તો આ વસ્તુ કરવી પડશે. ઓકે, સિરિયસલી. ચલો જોઈએ. તો CH2COOH છે ફંક્શનલ ગ્રુપ. આ થઈ ગયું ફંક્શનલ ગ્રુપ. તો એ થશે આપણી મુખ્ય ચેઇન, બાકીનો થશે આપણા માટે સબસ્ટિટ્યૂટ. તો આ આખો થશે સબસ્ટિટ્યૂટ. બરાબર, આ બધી વસ્તુ આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આનો નંબર આવશે 1 અને આનો નંબર આવશે 2. તો 2 નંબર પર કયો સબસ્ટિટ્યૂટ છે? સાયક્લોહેક્ઝેન છે. પણ એઝ અ સબસ્ટિટ્યૂટ શું કહેવાય ને? સાયક્લોહેક્ઝાઇલ કહેવાય. જે રીતે મિથેનને આપણે મિથાઇલ કહીએ છીએ એ રીતે હેક્ઝેનને શું કહીશું? હેક્ઝાઇલ કહીશું. તો નામ થશે આનું 2 સાયક્લોહેક્ઝાઇલ. ઓકે, 2 સાયક્લોહેક્ઝાઇલ ઇથેનોઇક એસિડ. ઇથેન 1 ઓઇક એસિડ એવું પણ કહી શકો છો. ઇથેનોઇક એસિડ સેમ જ વસ્તુ છે. ચલો, ઇથેનોઇક એસિડ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે CH2COOH. ચલો, તો એકની જોડે ડબલ બોન્ડ છે અને એકની જોડે ફંક્શનલ ગ્રુપ છે. કોણ જીતી જાય? ફંક્શનલ ગ્રુપ જીતી જાય. તો આ થશે આપણા માટે મુખ્ય
અને આ થશે આપણા માટે સબસ્ટિટ્યૂટ. સબસ્ટિટ્યૂટનું નામ કઈ રીતે આવે? પાછળ આઇલ લાગે. ઓકે, પણ આ સબસ્ટિટ્યૂટ કોણ છે? સાયક્લોહેક્ઝેન નથી. કોણ છે? સાયક્લોહેક્ઝીન છે. ઓકે, તો આના આપણે 1 નંબર આપીએ તો આ 2 થશે, 3 થશે, 4 થશે, 5 થશે અને 6 થશે. ઓકે, તો આ કોણ છે? સાયક્લોહેક્ઝ 2ઇન. સાયક્લોહેક્ઝ 2ઇન. આ થશે 1 અને આ થશે 2. ઓકે, ચલો, તો આ થઈ ગયું આપણા માટે સબસ્ટિટ્યૂટ. આ થઈ ગઈ મુખ્ય ચેન. એ મુખ્ય ચેનના બીજા નંબરના કાર્બન જોડે આખો સબસ્ટિટ્યૂટ છે જે રીતે અહીંયા હતો, તો આ જે રીતે 2 અહીંયા લખેલો હતો એ રીતે બીજા નંબરના કાર્બન જોડે આ સબસ્ટિટ્યૂટ છે, તો એનું નામ આપણે કૌંસમાં લખીશું. શું નામ આવશે? સાયક્લોહેક્ઝ. સાયક્લોહેક્ઝ 2ઇન. બીજા નંબર પર ઇન છે તો સાયક્લોહેક્ઝ 2ઇન. પણ એ શું છે? સબસ્ટિટ્યૂટ છે, કમ્પાઉન્ડ નથી. આ આખો સબસ્ટિટ્યૂટ લાગેલો છે તો એનું નામ શું થશે? ઇનાઇલ. 2 ઇનાઇલ. જે રીતે મિથાઇલ હોય છે એ રીતે ઇનાઇલ થશે. ઓકે, તો 2 નંબર પર સાયક્લોહેક્ઝ 2 ઇનાઇલ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. ચલો, વેરી ગુડ. ચલો નેક્સ્ટ જોઈએ એક એક્ઝામ્પલ. ખ્યાલ આવી રહ્યો છે? વેરી ગુડ. નેક્સ્ટ એક એક્ઝામ્પલ આ છે આપણી જોડે, COOH. ચલો, આનું નામ કશું છે? તો જુઓ, સાયક્લો એટલે કે આ શું થઈ ગયું આપણા માટે? મેઇન. અને આ શું થઈ ગયું? સબસ્ટિટ્યૂટ. તો શું થશે? સાયક્લોહેક્ઝાઇલ. સાયક્લોહેક્ઝાઇલ. ઓકે, એક કાર્બન વાળો એસિડ એટલે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ. પણ આ કેવું છે? રોંગ છે. IUPAC શું કીધું? IUPAC એવું કીધું કે જેટલા પણ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છે, ઓકે, નિયમ લખો, જેટલા પણ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છે, COOH, CHO, COCl, CONH2 અને એસ્ટર પણ એમાં આવી ગયું. એસ્ટર પણ આવશે. જ્યારે આપણે જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે. તો આ જેટલા પણ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છે એ જો રિંગથી ડાયરેક્ટ જોડાયેલા હોય, લખો, એ જો રિંગથી ડાયરેક્ટ જોડાયેલા હોય ફંક્શનલ ગ્રુપ, તો એમનું નામકરણ અલગ થશે. આટલું લખો ખાલી. બરાબર? દરેક માટે લાગુ પડી જશે. ઓકે, જે રીતે આપણે આલ્ડીહાઇડમાં જોયું હતું, યાદ કરો. આલ્ડીહાઇડમાં આપણે જોયું હતું. શું નામ આપી દઉં આનું? ઓકે, સાયક્લોહેક્ઝાઇલ મિથેનાલ. એવું નામ નહોતું. આપણે શું નામ આપી દઉં? આના શું કીધું? તો એઝ અ સબસ્ટિટ્યૂટ કેન્સલ. આ કાર્બનના આખો ગણી લીધું તો નામ શું થયું? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. ઓકે, એવું નામ હતું. તો એ રીતે આનું નામ શું થશે? એ જ રીતે આનું નામ થશે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. અહીંયા કાર્બાલ્ડીહાઇડ હતો, એની જગ્યાએ અહીંયા શું આવશે? કાર્બોક્સિલિક એસિડ આવશે. કાર્બોક્સિલિક એસિડ. ચલો નોટ ડાઉન કરો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ઓપ્શનમાં આ પણ આપેલું હશે, એ રોંગ છે. IUPAC શું કીધું? એવું ના આવે. જેટલા પણ ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ છે, COOH, CHO, જો એ ડાયરેક્ટ રિંગથી જોડાયેલા હોય તો એમના નામ આવશે કાર્બાલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ. ઓકે, અને અહીંયા સાયક્લોહેક્ઝાઇલ એવું પણ ના આવે. બરાબર? ઓપ્શનમાં એ પણ હશે, સાયક્લોહેક્ઝાઇલ કાર્બોક્સિલિક એસિડ. રોંગ વસ્તુ છે. ઓકે, જ્યારે પણ કાર્બોક્સિલિક એસિડ લખો તો આગળનો જે કમ્પાઉન્ડ છે એને કમ્પાઉન્ડની રીતે લખવાનો, સબસ્ટિટ્યૂટની રીતે નહીં. જો આપણે એને પૂરું સન્માન આપીએ, બરાબર, ફૂલ રિસ્પેક્ટ, સાયક્લોહેક્ઝેન કે કાર્બોક્સિલિક એસિડ. ચલો, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈશું. ચલો એક જોઈ લે ઉદાહરણ. આના જેવું જ છે. જાતે ટ્રાય કરો. શું નામ આવશે? જાતે ટ્રાય કરો. શું નામ આવશે? 1 નંબર આપી દઈએ તો આ થશે 2, 3, 4, 5 and 6. શું નામ થશે? સાયક્લોહેક્ઝ 2 ઇનાઇલ કાર્બોક્સિલિક એસિડ. ના, ફૂલ રિસ્પેક્ટ. જ્યારે કાર્બોક્સિલિક એસિડ લો ત્યારે આગળના નામને રિસ્પેક્ટ આપીશું, એટલે કે આઇલ લગાડીશું નહીં, એને પૂરું નામ બોલીશું. તો પૂરું નામ શું થશે? સાયક્લોહેક્ઝ 2 ઇન. સાયક્લોહેક્ઝ
2 ઇન સાયક્લોહેક્સ 2 ઇન કાર્બોક્સિલિક એસિડ. શું નામ થશે? કાર્બોક્સિલિક એસિડ. ચલો ફટાફટ નોટ ડાઉન કરો, જોઈ લઈએ તમને દેખાય છે કે નહીં. વેરી ગુડ. થોડીક ગળામાં ખીચખીચ છે, મીઠાઈ વધારે ખાઈ ગયા સાહેબ. તો નોટ ડાઉન થઈ ગયું છે. આપણે નેક્સ્ટ જોઈશું એક્ઝામ્પલ. ચલો આનું નામકરણ કરો જાતે. શું આવશે? પોઝ કરીને જાતે ટ્રાય કરો. શું નામ આવશે? ઓકે, ફંક્શનલ ગ્રુપ વાળું મેઇન થશે, બાકીનો થશે સબસ્ટિટ્યૂટ. તો આ થઈ જશે આપણા માટે સબસ્ટિટ્યૂટ. તો નામ શું થશે? સાયક્લોપ્રોપાઇલ. સાયક્લોપ્રોપાઇલ. ઓકે, શું છે? પ્રોપેનોઇક એસિડ. નંબર આપવો હોય તો આપી દો. 1, 2 and 3 નંબર પર કોણ છે? સાયક્લોપ્રોપાઇલ. તો 3 સાયક્લોપ્રોપાઇલ પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે? એકદમ ઇઝી વસ્તુ છે. આનું નામ શું થશે? જાતે ટ્રાય કરો. ચલો આનું નામ શું થાય? ઓકે, જો ફંક્શનલ ગ્રુપ, ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ રિંગથી ડાયરેક્ટ જોડાયેલું હોય તો એનું નામ થશે કાર્બવાળું, એટલે કે કાર્બાલ્ડિહાઇડ. અહીંયા એસિડ છે તો શું થશે? કાર્બોક્સિલિક એસિડ. તો નામ થશે ફૂલ રિસ્પેક્ટ સાથે સબસ્ટિટ્યૂટનું નામ આવશે પ્રોપેન. પણ કેવો છે? સાયક્લો છે તો સાયક્લોપ્રોપેન. ઓકે, સાયક્લોપ્રોપેન, નોટ પ્રોપાઇલ. સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ. તો આ રીતે નામકરણ થશે એનું, સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ. એકદમ સરસ મજાનું છે. આ રીતે આવશે નામ એનું. ચલો CH2 and COOH and COOH. ઓકે, એક એક્ઝામ્પલ આપણે આલ્ડીહાઇડમાં જોઈ ગયા હતા આના ટાઈપનું. CH2 CH2 CHO CHO. ચલો યાદ કરો શું નામ હતું આનું? નામ હતું આનું ઇથેન. 2 કાર્બન છે, ઇથેન. ઓકે, આના 1 કહો તો આના 2 કહો, આના 1 કહો તો આના 2 કહો, ગમે તે કહી શકાય. તો ઇથેન 1,2 ડાયઅલ. ઓકે, કારણ કે આલ્ડીહાઇડમાં શું પ્રત્યય લાગે? આલ અથવા અલ પ્રત્યય. તો ઇથેન 1,2 ડાયઅલ. તો એ રીતે આનું નામ શું થશે? ઇથેન 1,2 ડાય. ઇથેન 1,2 ડાય. ઓકે, અલ હતો એની જગ્યાએ શું આવશે? ઓઇક એસિડ આવશે. શું આવશે? ઓઇક એસિડ આવશે. તો ઇથેન 1,2 ડાય ઓઇક એસિડ. ત્યાં શું આવશે? અલ એવું આવશે. ચલો એક બીજું એક્ઝામ્પલ જોઈએ જે કંઈક આ રીતે છે. COOH CH2 ડબલ બોન્ડ CH2 COOH. ઓકે, ચલો આનું નામકરણ કરો જાતે ટ્રાય કરો. ચલો શું નામ આવશે? તો ગમે ત્યાંથી નામ આપીએ, આના તો સેમ જ નંબર આવશે. તો આપણે અહીંથી નામ આપીએ 1, 2, 3 and 4. જો અહીંથી નંબર આપતા તો પણ 2 નંબર ન આવતો ડબલ બોન્ડ. ઓકે, તો સેમ જ વસ્તુ છે. તો નામ શું થશે? કેટલા કાર્બન છે? ફરીથી ફંક્શનલ ગ્રુપ COOH નો કાર્બન ગણવાનો છે. ઓકે, તો શું થશે અહીંયા? 1, 4. ઓકે, 1, 4 પર એસિડ છે અને 2 પર કોણ છે? 2 પર કોણ છે? આલ્કિન છે. કોઈ કહેશે 3 પર છે સાહેબ આલ્કિન. ના, જ્યાંથી શરૂ કરો ત્યાંથી પહેલો લોએસ્ટ નંબર આપવાનો. લોએસ્ટ નંબર કોણ છે? 2. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની. તો શું થશે? બ્યુટ પર 4 કાર્બન એટલે બ્યુટ 2 ઇન. બ્યુટ 2 ઇન 1,4 ઓઇક એસિડ. શું આવશે? 1,4 ઓઇક એસિડ.
જો આના જેવી જ વસ્તુ છે, ખાલી અહીંયા શું આવી ગયું, ડબલ બોન્ડ આવી ગયું. ઓકે, તો બ્યુટ 2 in 1,4 ઓઇક એસિડ. ઓકે, આ શું થશે, ઇથેન 1,2 ડાયઓઇક એસિડ. આખું આઈયુપીએસી આના શું કીધું છે, સેપરેટ કરી દીધું છે. ઓકે, આના જેવી રીતે નામકરણ અહીંયા થશે. ઓકે, ચલો તો એ રીતે નામકરણ થશે. આપણે નેક્સ્ટ કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. નેક્સ્ટ છે COOH વાળો. ચલો અહીંયા એક વસ્તુ એડ કરવાની રહી ગઈ છે, જે છે ડાયઓઇક એસિડ. જે અહીંયા લખ્યું ને આપણે 1,2 ડાયોઇક એસિડ, એ રીતે અહીંયા પણ લખવું પડશે. 2 ઓઇક એસિડ છે, તો બ્યુટ 2 in 1,4 ડાયઓઇક એસિડ. ઓકે, ડાયઓઇક એસિડ. વેરી ગુડ. ચલો તો આ રીતેની થોડીક મિસ્ટેક થઈ શકે છે, તમારે ધ્યાન આપવું પડશે. ક્લિયર? તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ હવે. આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે, બધા જ ઇમ્પોર્ટન્ટ નામ છે. આગળ તમે જ્યારે ભણશો પ્રક્રિયાઓ ત્યારે ખૂબ જ યુઝફુલ થશે. બરાબર, કોઈ લેક્ચર વ્યર્થ નહીં આવે તમારા માટે. બરાબર, ખાસ ધ્યાન આપો. ચલો નેક્સ્ટ છે CH2 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 COOH COOH. તો આવું આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા કાર્બોક્સિલિક એસિડ માટે, સોરી આલ્ડીહાઇડ માટે, જેમાં આપણે શું કીધું હતું, જો આપણે કોઈ ચેન લેવા જઈએ, અહીંયા સમજાવી હતી વસ્તુને. આપણે આલ્ડીહાઇડનું લેક્ચર જોઈ લે, તો જેને ખ્યાલ ના હોય, કોઈ ચેન લઈએ, બરાબર, લાંબામાં લાંબી ચેન, તો આ રહી જાય છે. ઓકે, આ કેવું થાય છે, છૂટી જાય છે. ઓકે, આઈયુપીએસસી શું કીધું, આવું નહીં કરવાનું. બરાબર, આને ખોટું લાગી જશે. તો આઈયુપીએસસી એવું કર્યું કે એક પણ આલ્ડીહાઇડને તમે છૂટો ના પાડી શકો. ઓકે, તમારે બધાને સરખા રાખવા પડશે. બરાબર, તો ફાઇનલ આઈયુપીએસસી એવું નક્કી કર્યું કે આપણે એકને છૂટો પાડીએ ને જગ્યાએ બધાને છૂટા પાડते, બધાય સરખા આપણા માટે. તો આઈયુપીએસસી નીચેના 3 લટકાવી દીધા અને કીધું હવેથી આ જે રહી એ મુખ્ય ચેન થશે. તો જ્યારે પણ એવી કન્ડિશન આવે કે જ્યારે કોઈ એકને અલગ કરવાનો થાય, તો આપણે શું કરીશું, બધાને અલગ કરી દઈશું અને બાકીની ચેનને મુખ્ય ચેન કહીશું. તો આનું નામ શું થયું હતું, પ્રોપેન. 1 2 3 એટલે પ્રોપેન. ઓકે, પ્રોપેન પહેલા, બીજા અને ત્રીજા પર આલ્ડીહાઇડ છે, તો પ્રોપેન 1 2 3 કાર્બાલ્ડીહાઇડ. અહીંયા નામ શું થશે, કાર્બાલ્ડીહાઇડ થશે. ઓકે, જે રીતે આ ગ્રુપ હતું, જે રીતે રિંગ સાથે ડાયરેક્ટ જોડાતો હતો, એ જ નામ અહીંયા પણ આવશે. ઓકે, તો એ રીતે અહીંયા નામ શું થશે, પ્રોપેન. પ્રોપેન. ઓકે, 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. જે રીતે પેલામાં કાર્બાલ્ડીહાઇડ હતો, એમાં અહીંયા શું આવશે, કાર્બોક્સિલિક એસિડ આવશે. તો પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ આવશે. ઓકે, ચલો તો આટલી વસ્તુ આપણે શીખી ગયા છીએ આજે. બરાબર, મોસ્ટલી બધા જ એક્ઝામ્પલ આવી ગયા છે. થોડાક તમને આપી દઈએ છીએ હોમવર્કમાં, જે છે આ છે તમારા માટે એક હોમવર્કનું એક્ઝામ્પલ. ઓકે, હોમવર્ક 1. દેન એક આ એક્ઝામ્પલ છે. ઓકે, તો આ થશે 1. 1 નંબર કરીને આન્સર લખવાનો છે કમેન્ટમાં, અને 2 નંબર કરીને આન્સર લખશો, એન્ડ આને લખશો 3 નંબર કરીને આન્સરમાં. તો આ આવશે તમારા માટે હોમવર્કમાં. ઓકે, અને એક ચોથો પણ લખી દઈએ છીએ, જે છે આ ચોથો પણ લઈ લઈએ છીએ, જે છે બરાબર CHO લખું છું, પૂર્ણ જાગૃત અવસ્થામાં CHO લખું છું. સમજતા નહીં કે COOH છે, CHO છે, અને હોમવર્કમાં આ જ વસ્તુ છે. ચલો તો કોઈ એક્ઝામ્પલ રહી ગયું નથી, ચેક કરી લઈએ. પરફેક્ટ, પરફેક્ટ. ચલો એક એક્ઝામ્પલ છે, થોડુંક મિક્સ છે, મિક્સ ટાઈપનું, એ લઈ લઈએ. પછી આપણે તમને ઘરે જવા દઈએ. ચલો ઘરે તો છો જ. તો
ચલો, તો આટલી વસ્તુ છે આપણી જોડે. નામકરણ જોઈએ બંનેના શું થશે. તો જુઓ, એકચ્યુઅલમાં આના તમે જોશો તો આ જે રહ્યો એ OH એટલે કે આલ્કોહોલ એવું નથી, બરાબર. આલ્કોહોલ માટે આગળ શું જોઈએ? સિમ્પલ ચેન જોઈએ, આલ્કેન આલ્કિન એવી ચેન જોઈએ. જ્યારે અહીંયા કોણ છે? C ડબલ બોન્ડ O છે. તો એકચ્યુઅલમાં અહીંયા કાર્બન લો તમે તો આ શું છે? C ડબલ બોન્ડ OOH. C ડબલ બોન્ડ OOH. આ કોણ છે? એસિડ તો છે, બરાબર. કાર્બોક્સિલિક એસિડ તો છે. તો આ આખો થઈ ગયો કાર્બોક્સિલિક એસિડ. તો એ થઈ ગયો મેઇન ફંક્શનલ ગ્રુપ. ડબલ બોન્ડની સામે જીતી જશે એટલે કે એ થશે ફંક્શનલ ગ્રુપ. તો આનો નંબર આવશે 1, 2, 3 and 4. ઓકે, સીધી ચેન જોઈએ આને તો 4 કાર્બનવાળી ચેન છે. કાર્બોક્સિલિક એસિડ છે, આલ્કિન છે અને અહીંયા સબસ્ટિટ્યૂટ તરીકે કોણ છે? પ્રોપેન છે એટલે કે સાયક્લોપ્રોપેન છે. ઓકે, તો ચલો, તો નામ શું થશે? તો સૌથી પહેલાં સબસ્ટિટ્યૂટનું નામ થાય તો 2 સાયક્લોપ્રોપાઇલ. આ વસ્તુ આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ આપણે. સૌથી પહેલાં કેમ સબસ્ટિટ્યૂટનું નામ થાય? તો 2 સાયક્લોપ્રોપેન છે પણ એ છે સબસ્ટિટ્યૂટ તરીકે, તો આવશે પ્રોપાઇલ. તો 2 સાયક્લોપ્રોપાઇલ, 4 કાર્બન છે એટલે શું આવશે? બ્યુટ. ઓકે, બીજા નંબર પર આલ્કિન છે એટલે કે બ્યુટ 2 ઇન, આલ્કિનનો ઇન, બ્યુટ 2 ઇન એન્ડ ધેન ઓઇક એસિડ. તો 1 લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. ઓકે, તો બ્યુટેનોઇક એસિડ એવું ના લખાય, બ્યુટ ઓલરેડી આગળ આવી ગયું છે. તો આપણે અહીંયા શું લખીશું? 1 ઓઇક એસિડ લખીશું. તો નામ થશે 2 સાયક્લોપ્રોપાઇલ બ્યુટ 2 ઇન 1 ઓઇક એસિડ. આનું નામ થશે. ક્લિયર? આનું નામ શું થશે? તો આનું નામ થશે, જુઓ, આ થઈ ગયો ઇથેન. ઓકે, 2 કાર્બન એટલે ઇથેન અને આ થઈ ગયું કાર્બોક્સિલિક એસિડ. તો કહી દઈએ આપણે આને ઇથેન કાર્બોક્સિલિક એસિડ. કહેવાય કે ના કહેવાય? ઓકે, જે રીતે આપણે આને સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ કે નહીં કહેતા? જો, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ, એ રીતે આને ઇથેન કાર્બોક્સિલિક એસિડ કહી દીધું. પણ એવું ના કહેવાય બેટા. ઓકે, IUPAC શું કીધું છે? જો રિંગ હોય અને રિંગથી ડાયરેક્ટ COOH હોય તો જ એવી હોશિયારી કરવાની તમારે, બરાબર. તો જ સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ લખવાનું. અહીંયા એવી હોશિયારી કરવાની નહીં. આનું નામ સામાન્ય જ કરીશું 1, 2 અને 3 કાર્બન એટલે પ્રોપેનોઇક એસિડ. કેમ આપણે આ એક એક્ઝામ્પલ લીધું? તો ઓપ્શન આપ્યા હોય આવા, એક્ઝામ્પલ આપ્યું હોય આવું અને ઓપ્શનમાં આ લખ્યું હોય પ્રોપેનોઇક એસિડ, ઇથેન કાર્બોક્સિલિક એસિડ લખ્યું હોય, એ અને બી બંને લખ્યા હોય, તો તમને શું લાગશે? આ બી રાઈટ છે અને આ બી રાઈટ છે, એને બી બંને કરીને આવશો તો એ પણ કેવું છે? રોંગ છે. ફક્ત આ જ સાચું છે. આ હોશિયારી છે એ ફક્ત અહીંયા જ ચાલશે, બરાબર, બીજે ક્યાંય ચાલશે નહીં. તો આ થઈ ગયું IUPAC નોમેનક્લેચર વિશે ફૂલ ડિટેલમાં લેક્ચર. ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર કરવાનો ટ્રાય કર્યો છે, બરાબર. ફરીથી કહું છું, આટલા બધા લેક્ચર્સ બનાવવાનું રીઝન એ જ છે કે જે પણ તમારી જોડે કોમ્પિટિશન કરી રહ્યા છે એ સ્ટુડન્ટ આ ટાઈપનું કન્ટેન્ટ ભણી રહ્યા છે, બરાબર. તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને જો સ્કોર કરવો હશે, જો આગળ આવવું હશે, મહેનત કરવી હશે તો આ ટાઈપનું કન્ટેન્ટ એક્સેપ્ટ કરતાં શીખવું પડશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.